સાંભળો, આજે તમારી જિંદગીનું એ સૌથી મોટું સત્ય સામે આવવાનું છે, જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે આ સમયે બરાબર આ જ સેકન્ડે તમારી પાછળ કોઈ ઊભું છે, જેને તમે જોઈ નથી શકતા, પણ તમે તેની હાજરી અનુભવી શકો છો. તમે માનો કે ન માનો, આજે રાત્રે 12 વાગ્યા પછી તમારી જિંદગી સંપૂર્ણપણે બદલાવાની છે. કારણ કે તમારા પૂર્વજન્મની એ સૌથી શક્તિશાળી આત્મા પાછી ફરી રહી છે, જે સદીઓથી માત્ર તમારી જ રાહ જોઈ રહી હતી. અને આજે તે તમારી સામે ઊભી રહીને કહી રહી છે કે જે માંગશો તે મળશે. શું તમને છેલ્લા કેટલાક દિવસોથી અચાનક રાત્રે 3 વાગ્યે ઊંઘ ઉડી જવાની આદત પડી ગઈ છે? અથવા એવું લાગે છે કે કોઈ સતત અંધારામાંથી તમને જોઈ રહ્યું છે? જો હા, તો આ કોઈ સામાન્ય વાત નથી, પણ એ દિવ્ય શક્તિનો ઇશારો છે, જે તમારી કિસ્મતના બંધ દરવાજાઓને હંમેશા માટે ખોલવા આવી ગઈ છે. પણ ઊભા રહો. આ આત્માના પાછા ફરવાનો મતલબ માત્ર ખુશીઓ નથી, પણ એક બહુ મોટી ચેતવણી પણ છે, જે સીધી તમારા જીવ અને તમારા પૈસા સાથે જોડાયેલી છે, જેના વિશે તમને આગલી 2 મિનિટની અંદર ખબર પડવાની છે. મેષ રાશિવાળાઓ, તમારા જીવનમાં છેલ્લા ઘણા મહિનાઓથી જે ભયંકર આર્થિક તંગી ચાલી રહી હતી, જે લોકો તમને દગો આપીને આગળ વધી ગયા હતા, તે બધાનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે. કારણ કે આ આત્મા તમારા માટે બ્રહ્માંડનો 1000નો લઈને આવી છે, જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. પણ અહીંયા એક બહુ મોટો ટ્વિસ્ટ છે, જે તમને હચમચાવી દેશે. અને એ ટ્વિસ્ટ તમારા કરિયર અને તમારી સૌથી નજીકની એ વ્યક્તિ સાથે જોડાયેલો છે, જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરો છો. જો તમે આ સંદેશાને અહીં સુધી સાંભળી રહ્યા છો, તો એનો મતલબ સાફ છે કે એ શક્તિએ જાતે જ તમને પસંદ કરીને આ સંદેશ સુધી પહોંચાડ્યા છે. એટલે તરત જ કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ, જય મા દુર્ગા લખો, જેથી એ દિવ્ય આત્માના આશીર્વાદ સીધા તમારા જીવન પર વરસવા લાગે અને તમારી દરેક મનોકામના પળભરમાં પૂરી થઈ જાય. તમે વિચારી રહ્યા છો કે અચાનક તમારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? તો સાંભળો, તમારા પૂર્વજન્મનું એક એવું અધૂરું કરજ હતું, જેને ચૂકવા માટે આ આત્માએ ફરીથી આ ધરતી પર પગ મૂક્યો છે. અને આજે તમારા કરિયરમાં એક એવો ભયંકર ઉછાળો આવવાનો છે, જેના કારણે તમારા દુશ્મનો તમારા પગમાં આવીને પડશે. જે નોકરી તમને નહોતી મળી રહી, જે વેપાર તમારો સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો હતો, તે અચાનક એક એવી રીતે દોડવા લાગશે જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય. પણ અસલી વાત તો હજુ બાકી છે, કારણ કે આ ધન લાભ પાછળ એક એવી ભયાનક શરત છુપાયેલી છે, જેને જો તમે નહીં જાણો તો આ બધું પળભરમાં રાખ થઈ શકે છે. શું તમને ખબર છે કે તમારા ઘરની ઉત્તર દિશામાં આ સમયે શું રાખેલું છે? કદાચ તમે ધ્યાન નથી આપ્યું, પણ એ જ દિશામાંથી એ આત્મા તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. અને આજે સાંજ પડતાં જ તમને તમારા મોબાઈલ પર એક એવો મેસેજ કે કોલ આવવાનો છે, જે તમારા આખા પરિવારની કિસ્મતને હંમેશા માટે બદલી નાખશે. આ ખૂબ જ જરૂરી જાણકારીને તમારા હાથમાંથી જવા ન દેશો, કારણ કે જે આજે આ શક્તિનો અનાદર કરશે, તેને જીવનભર પસ્તાવવું પડશે. તમારા મનમાં આ સમયે જે સૌથી મોટી ઈચ્છા છે, ભલે તે બહુ બધા પૈસા કમાવાની હોય, પોતાનું ઘર બનાવવાની હોય, કે પછી પોતાના એ જૂના પ્રેમને પાછો મેળવવાની હોય, જે તમને છોડીને જતો રહ્યો હતો, એ બધું જ તમને મળવા જઈ રહ્યું છે. પણ આ પ્રેમ પાછળ એક એવું ગહેરું રહસ્ય છુપાયેલું છે, જે આજે રાત્રે તમારી સામે ખુલશે. તમારો એ પાર્ટનર જે આજે તમારી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતો, તે અચાનક તમારી સામે ઘૂંટણિયા બેસીને પડશે. પણ શું તમારે એ સમયે તેનો સાથ આપવો જોઈએ કે તેને હંમેશા માટે ઠુકરાવી દેવો જોઈએ? આ નિર્ણય તમારે ખૂબ વિચારીને લેવો પડશે, કારણ કે એ આત્માનો સંકેત કંઈક બીજું જ કહી રહ્યો છે. વાત માત્ર અહીં જ પૂરી નથી થતી. તમારા જીવનનો જે સૌથી મોટો છુપાયેલો સંકેત છે, તે તમારી હથેળીઓમાં છુપાયેલો છે, જેને તમે રોજ જુઓ છો પણ ક્યારેય સમજી નથી શક્યા. અને આજે હું એ સંકેતને ખોલવા જઈ રહ્યો છું, જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓ પણ દંગ રહી ગયા છે. પણ એ સંકેતને જાણતા પહેલાં તમારે એ સમજવું પડશે કે આજે બપોરે બરાબર 3:45 વાગ્યે તમારી સાથે શું અજીબ ઘટના થવાની છે, જેનાથી તમારે સાવધાન રહેવાની સખત જરૂર છે.
જો તમે હજુ પણ પૂરી શ્રદ્ધા સાથે જોડાયેલો છો તો કોમેન્ટમાં જય વિષ્ણુ જય માં દુર્ગા લખવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે આ જે મહામંત્ર છે જે તમારી ચારે તરફ એક સુરક્ષા કવચ બનાવી દેશે, જેને કોઈ પણ ખરાબ શક્તિ ભેદી નહીં શકે. તમારી પૈસાની સ્થિતિ હવે એવી થવા જઈ રહી છે કે તમને પોતાને સમજ નહીં આવે કે આટલું ધન સાચવવું કેવી રીતે. અચાનક રોકાયેલા પૈસા પાછા મળશે, પૈતૃક સંપત્તિનો વિવાદ ઉકેલાઈ જશે અને લોટરીની જેમ અચાનક ક્યાંકથી મોટો ધનલાભ થશે. પણ ઊભા રહો. શું તમે સાચે જ આ બદલાવ માટે તૈયાર છો? કારણ કે જેવો જ આ પૈસો તમારી પાસે આવશે, તમારા પોતાના જ કેટલાક સગા સંબંધીઓ તમારા લોહીના તરસ્યા થઈ જશે અને તમારી વિરુદ્ધ એક એવું કાવતરું કરશે જેનો અંદાજો તમને સહેજ પણ નહીં આવવા દે. આ કાવતરાનો અસલી ચહેરો કોણ છે અને તે તમારા જ ઘરમાં બેસીને તમારી સાથે કેવી રીતે રમત રમી રહ્યો છે? આ સત્ય જાણીને તમારા હોશ ઉડી જવાના છે, કારણ કે એ વ્યક્તિ કોઈ બહારનો નહીં પણ તમારી દરેક નાની મોટી વાત જાણનારો તમારો ખૂબ જ ખાસ છે. વિચારો નહીં, આ સત્યને ઊંડાણથી સમજો, કારણ કે સમય બહુ ઓછો છે અને એ પૂર્વજન્મની આત્માનો વેગ સતત વધી રહ્યો છે, જે તમારા જીવનમાંથી દરેક દુઃખ, દરેક બીમારી અને દરેક દર્દને હંમેશા માટે મિટાવી દેવા પર ઉતરી આવી છે. તમારા કરિયરમાં જે નવો બદલાવ આવવાનો છે તે તમને કોઈ મોટા પદ પર બેસાડવા જઈ રહ્યો છે, જ્યાં લોકો તમારી એક ઝલક મેળવવા માટે તરસશે અને તમારું માન સન્માન સમાજમાં 7મા આસમાને હશે. પણ આ આખી વાર્તાનો જે સૌથી ખતરનાક અને રોમાંચક હિસ્સો છે તે મહા સંકેત સાથે જોડાયેલો છે, જે પ્રકૃતિ તમને છેલ્લા 3 દિવસથી સતત આપી રહી છે, પણ તમે એને કોઈ સામાન્ય સંજોગ સમજીને નજરઅંદાજ કરી રહ્યા છો. શું તમારી સાથે એવું થયું છે કે અચાનક તમને કોઈ જાણીતી સુગંધનો અહેસાસ થયો હોય જ્યારે આસપાસ કોઈ ન હોય? જો એવું છે તો સમજી લો કે એ આત્મા તમારી બિલકુલ નજીક આવી ચૂકી છે અને હવે તે તમારી પાસે કંઈક બહુ મોટું માંગવાની છે, જેના બદલામાં તે તમને દુનિયાની દરેક ખુશી આપી દેશે. હવે હું તમને એ રાતના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ વિશે જણાવવા જઈ રહ્યો છું, જે આજે સૂર્યાસ્ત પછી તરત જ શરૂ થવાનો છે અને જેના પછી તમારી આખી જિંદગી એક નવો વળાંક લઈ લેશે. જેવું જ આસમાનમાં અંધારું છવાશે અને ચંદ્ર પોતાની પૂરી રોશની વિખેરે છે, તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક એવી હલચલ શરૂ થશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે ચમકાવી દેશે અને તમને એક એવો ગુપ્ત રસ્તો બતાવશે જ્યાં માત્ર ને માત્ર કામયાબી અને બેહિસાબ દોલત તમારી રાહ જોઈ રહી હશે. પણ આ રસ્તા પર ચાલતા પહેલાં તમારે એક એવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે જેને પાર કરવી દરેકના હાથની વાત નથી હોતી. અને મેષ રાશિવાળાઓ, તમારી આ પરીક્ષા આજે રાત્રે જ થવાની છે. શું તમે એ પરીક્ષાનો સામનો કરવા માટે તૈયાર છો? શું તમારી અંદર એટલી હિંમત છે કે તમે એ અદૃશ્ય શક્તિને સામે ઊભા રહીને તમારી કિસ્મતનું એ પાનું વાંચી શકો જે અત્યાર સુધી બંધ હતું? જો હા, તો દિલ થામીને બેસી જાઓ, કારણ કે હવે જે હું જણાવવા જઈ રહ્યો છું તે તમારા અસ્તિત્વને સંપૂર્ણપણે હલાવીને રાખી દેશે અને તમારી અંદર એક એવી નવી ઉર્જાનો સંચાર કરી દેશે. આગળનું સત્ય હજુ વધારે ઊંડું અને વધારે રહસ્યમય અને સંપૂર્ણપણે અવિશ્વસનીય છે, જેના વિશે તમે ક્યારેય તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જેવો જ રાતનો સન્નાટો ઘેરો થશે અને હવાઓનો રૂપ બદલાશે, તમારા રૂમનું તાપમાન અચાનક ઘટવા લાગશે અને તમને એવું મહેસૂસ થશે કે કોઈ ખૂબ જ પવિત્ર અને પ્રાચીન ઉર્જા તમારા માથા પર પોતાનો હાથ રાખી રહી છે. કારણ કે આ જે સમય છે જ્યારે તમારા પૂર્વજન્મની મહાન આત્મા તમારી સામે પોતાનું સૌથી મોટું રહસ્ય ઉજાગર કરવાની છે. તમે તમારા શ્વાસ થામી લો, કારણ કે જે વાત હવે તમારી સામે આવવા જઈ રહી છે તે જ્યોતિષના ઇતિહાસની સૌથી મોટી દુર્લભ ઘટના છે, જે માત્ર સદીઓમાં કોઈ એક માણસ સાથે બને છે. અને આ વખતે બ્રહ્માંડે એ સૌભાગ્ય માત્ર ને માત્ર તમને આપ્યું છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં આટલી મહેનત કર્યા પછી પણ સફળતા હંમેશા છેલ્લા વળાંક પર આવીને કેમ છૂટી જતી હતી? કેમ લોકો તમારો ફાયદો ઉઠાવીને જતા રહેતા હતા અને તમારે હંમેશા એકલતાનો સામનો કરવો પડતો હતો? તો સાંભળો, આ તમારું કોઈ દુર્ભાગ્ય નહોતું, પણ એ અદૃશ્ય શક્તિની એક વિચારેલી સમજેલી યોજના હતી, જેથી તમે અંદરથી એટલા મજબૂત થઈ જાઓ કે તમારે
જ્યારે તે તમને દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય સોંપે તો તમે તેને સાચવી શકો. જો તમે આ અલૌકિક યાત્રામાં અહીં સુધી પહોંચી ગયા છો અને આ રહસ્યમય ઉર્જાને મહેસૂસ કરી શક્યા છો, તો તરત જ 1 સેકન્ડ ગુમાવ્યા વિના કોમેન્ટમાં જય વિષ્ણુ, જય માં દુર્ગા લખો, જેથી તમારા જીવનની તમામ નકારાત્મક શક્તિઓ આ જ સમયે સળગીને ભસ્મ થઈ જાય અને તમારા ઉપર મા દુર્ગાની અસીમ કૃપા વરસવા લાગે. હવે તમારા મનમાં એ સવાલ ઉઠી રહ્યો હશે કે આ આત્મા આખરે તમારી પાસે શું ઈચ્છે છે અને આ તમને શું આપવા આવી છે? તો એનો જવાબ બહુ સીધો અને ચોંકાવનારો છે કે તમારા પૂર્વજન્મનું એક બહુ મોટું પુણ્ય કર્મ ઉદય થઈ ચૂક્યું છે, જેના કારણે આજે તમારી પૈસાની સ્થિતિમાં એવો ભયંકર અને ચમત્કારી બદલાવ આવવાનો છે કે તમારા બેંક ખાતા ક્યારેય ખાલી નહીં રહે. જે જમીન જાયદાદ વર્ષોથી ફસાયેલી હતી, જે પૈસાને તમે ડૂબી ગયા છે એવું માની લીધું હતું, તે બધું જ એક ચુંબકની જેમ તમારી તરફ ખેંચાઈને આવશે. પણ આ અસીમિત ધનના આવવાની સાથે જ તમારા જીવનમાં એક એવો નવો વળાંક આવવાનો છે જે તમારા હોશ ઉડાવી દેશે. શું તમને ખબર છે કે તમારા કરિયરમાં આ સમયે જે ઠહેરાવ આવેલો છે તે અચાનક એક બહુ મોટું ધમાલમાં બદલાવા જઈ રહ્યો છે? કારણ કે આજે રાત્રે બરાબર 1:15 વાગ્યે આકાશમાં ગ્રહોની એક એવી દુર્લભ સ્થિતિ બની રહી છે, જે સ્થિતિ તમારા વેપાર અને નોકરીની દિશાને બદલી દેશે. તમને કોઈ એવા મોટા પ્રોજેક્ટ કે સોદાનો હિસ્સો બનવાનો મોકો મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા એટલી વધી જશે કે જે લોકો કાલ સુધી તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરતા હતા, તેઓ આજે તમારી સામે હાથ જોડીને ઊભેલા જોવા મળશે. કારણ કે જ્યારે તમે આ દિવ્ય સંદેશ પ્રત્યે તમારી શ્રદ્ધા બતાવો છો, તો બ્રહ્માંડની શક્તિઓ તમારા માટે હજુ વધારે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દે છે. પણ યાદ રાખજો, જ્યાં મોટી સફળતા હોય છે ત્યાં મોટા ખતરા પણ છુપાયેલા હોય છે. અને આ સમયે તમારી પીઠ પાછળ એક એવો માણસ ઊભો છે જે તમારો સૌથી મોટો હિતેચ્છુ હોવાનું નાટક કરે છે, પણ અંદરને અંદર તે તમારી પ્રગતિથી એટલી હદે બળી રહ્યો છે કે તમને બરબાદ કરવાની ફિરાકમાં છે. આ માણસ તમારી બહુ નજીક રહે છે, કદાચ તમારા ઉઠતા બેસતા મિત્રોમાંથી છે, અથવા તો તમારા પરિવારનો જ કોઈ એવો સભ્ય છે જેના પર તમે ક્યારેય શક પણ નથી કરી શકતા. પણ એ આત્માએ આજે તેનો અસલી ચહેરો તમારી સામે બેનકાબ કરવાનો નિર્ણય કરી લીધો છે. જેવો જ સાંજનો અંધકાર વધશે અને રાત પોતાની ચાદર ફેલાવશે, તમને તમારી આસપાસ કેટલાક એવા સંકેત મળશે જે તમને આ ધોખેબાજ માણસનું નામ અને ચહેરો સાફ સાફ બતાવી દેશે. અને ત્યારે તમને સમજાશે કે કેવી રીતે તમે આટલા દિવસો સુધી એક આસ્તીનના સાપને પાડી રહ્યા હતા. પણ તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારી સાથે એ પૂર્વજન્મની દિવ્ય આત્મા ઊભી છે જે તમારા દુશ્મનોની દરેક ચાલને નાકામ કરી દેશે અને તમારી ચારે તરફ એક એવું અભેદ સુરક્ષા ચક્ર બનાવી દેશે કે કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. વાત માત્ર અહીં સુધી જ સીમિત નથી. તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ એક એવું તોફાન આવવાનું છે જે બધું જ બદલીને રાખી દેશે. તમારો એ જૂનો સાથી જે તમારાથી સંપૂર્ણપણે મોઢું ફેરવી ચૂક્યો હતો, આજે અચાનક તેની રાતોની ઊંઘ ઉડવાની છે, કારણ કે તેને તમારી અહેમિયતનો અહેસાસ થવા જઈ રહ્યો છે. તે તડપી ઉઠશે તમારી સાથે વાત કરવા માટે. તેની આત્મા તમને પોકારશે અને તે તમારી પાસે પાછા આવવા માટે દરેક મુમકિન કોશિશ કરશે. પણ અહીંયા તમારે તમારી ભાવનાઓમાં વહી જવાથી બચવું પડશે, કારણ કે એ દિવ્ય શક્તિનો ઇશારો કંઈક બીજો જ છે, જે તમારા માટે કોઈ બહુ જ ખાસ અને પવિત્ર સંબંધનું નિર્માણ કરી રહી છે. જો તમે વિચારી રહ્યા છો કે આ બધું કેવી રીતે સંભવ થશે, તો તમારી આંખો બંધ કરો અને એ પરમ શક્તિનું ધ્યાન કરો જે આ સમયે તમારા રૂમમાં હાજર છે અને સતત તમારી દરેક ધડકણને સાંભળી રહી છે. જેવી જ તમે તમારી આંખો ખોલશો, તમને તમારી જિંદગીના દરેક સવાલોનો જવાબ પોતાની મેળે જ મળી જશે. પણ અસલી ખેલ તો આજે રાતના એ બીજા પ્રહરમાં શરૂ થશે, જ્યારે પ્રકૃતિ તમારી સામે એક એવો છુપાયેલો સંકેત રાખશે જેને જોઈને તમારી આંખો ફાટેલી રહી જશે અને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે અચાનક તમને તમારા કાનમાં કોઈનો ધીમો ગણગણાટ સંભળાયો હોય,
કે એવું લાગ્યું હોય કે કોઈએ તમારું નામ પોકાર્યું છે જ્યારે રૂમમાં કોઈ જ ન હોય? જો એવું છે તો સમજી લો કે એ સમય આવી ચૂક્યો છે જેની તમને જન્મોજન્મથી રાહ હતી. અને હવે તમારી કિસ્મતનું એ સૌથી મોટું તાળું ખુલવા જઈ રહ્યું છે, જેની ચાવી માત્ર એ પૂર્વજન્મની આત્મા પાસે છે. આ પરમ સત્યને જાણવા માટે અને પોતાની કિસ્મતને સંપૂર્ણપણે ચમકાવવા માટે કોમેન્ટ બોક્સને જય વિષ્ણુ, જય મા દુર્ગાના જયકારાથી ભરી દો, કારણ કે તમારી આ જ શ્રદ્ધા તમારા જીવનના બધા કષ્ટોને પળભરમાં દૂર કરવાની તાકાત ધરાવે છે. હવે હું તમને એ સૌથી મોટા રહસ્ય તરફ લઈ જઈ રહ્યો છું, જે તમારા આવનારા કાલને સંપૂર્ણપણે સોનાની જેમ ચમકાવી દેશે અને તમને એક એવી દુનિયામાં લઈ જશે જ્યાં માત્ર સુખ, સમૃદ્ધિ અને કામયાબીનો વાસ છે. જેવી જ ઘડિયાળ સોઈ રાતના 2:20 પર પહોંચશે, તમારા જીવનનો એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ શરૂ થશે, જે તમારા કરિયરને એક એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાં આજ સુધી તમારી રાશિનો કોઈ પણ માણસ નથી પહોંચી શક્યો. તમને એક એવું ગુપ્ત ધન કે પૈતૃક ખજાનો મળી શકે છે જેની ભનક તમારા દુશ્મનોને પણ નહીં હોય, અને તમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત થઈ જશે કે 7 પેઢીઓ સુધી તમારા ઘરમાં ક્યારેય કોઈ કમી નહીં આવે. પણ આ મહાવરદાનને મેળવવા માટે તમારે એક બહુ જ કઠિન અને ગુપ્ત નિયમનું પાલન કરવું પડશે, જેને જો તમે તોડી દીધો તો આ બધી ખુશીઓ પળભરમાં ગાયબ થઈ શકે છે. અને એ નિયમ શું છે, તેને કેવી રીતે નિભાવવાનો છે, અને આજે રાત્રે તમારે કઈ એવી ભૂલ કરવાથી બચવાનું છે, આ બધું જ હવે હજુ વધારે ઊંડાણથી તમારી સામે પ્રગટ થવાનું છે, જેની એક એક લાઈન તમારા જીવન માટે અમૃત સમાન છે અને જેને સાંભળવી તમારા માટે આ સમયે સૌથી વધારે જરૂરી છે. કારણ કે આગળની વાર્તામાં એક એવો વળાંક આવવાનો છે જે તમારા આખા વજૂદને હચમચાવી રાખી દેશે. રાતના એ ત્રીજા પ્રહરમાં જ્યારે આખી દુનિયા ગાઢ ઊંઘમાં સૂતી હશે, ત્યારે તમારા બંધ ભાગ્યનું તાળું એ ચાવીથી ખુલશે જે સદીઓથી રેતીમાં દબાયેલી હતી. કારણ કે તમારા પૂર્વજન્મની આત્મા હવે તમારી બિલકુલ સન્મુખ આવીને ઊભી રહી ચૂકી છે. તમે તમારી કરોડરજ્જુને બિલકુલ સીધી કરી લો અને તમારી અંદર ઉઠનારા એ અજીબ કંપનને મહેસૂસ કરો, જે આ વાતની સાક્ષી છે કે બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ આ સમયે તમારા રોમ રોમમાં સમાય છે. મેષ રાશિવાળાઓ, હવે એ ઘડી આવી ચૂકી છે જેનો ઇંતજાર તમે ખબર નહીં કેટલા જન્મોથી કર્યો છે, અને જે વાત હવે તમારા કાનમાં પડવાની છે તે તમારા જીવનના બધા દુઃખો હંમેશા માટે અંત કરી દેશે. શું તમને એવું લાગે છે કે તમારા પોતાના જ લોકો તમારી ભોળપણનો ફાયદો ઉઠાવે છે, અને જ્યારે તમને તેમની સૌથી વધારે જરૂર હોય છે ત્યારે તેઓ તમારી સામેથી એવા ગાયબ થઈ જાય છે જાણે તેઓ તમને ઓળખતા જ ન હોય? તો સાંભળો, આ કોઈ સામાન્ય વાત નહોતી, પણ એ અદૃશ્ય ઉર્જાની એક બહુ મોટી ઝાડ હતી, જેથી તમે આ મતલબી દુનિયાના મોંમાંથી બહાર નીકળી શકો. હવે સમય આવી ગયો છે એ બધા લોકોને તેમની અસલી ઓકાત બતાવવાનો, કારણ કે તમારા પૂર્વજન્મની આત્માએ યમરાજના ચોપડામાંથી તમારું એ જૂનું ભાગ્ય છીનવી લીધું છે, જે કોઈ ઈર્ષ્યાના કારણે તમારાથી દૂર કરી દેવામાં આવ્યું હતું. જો તમે આ મહારહસ્યના અંતિમ પડાવ સુધી પહોંચી ગયા છો અને તમારી અંદર એક દિવ્ય પ્રકાશને મહેસૂસ કરી રહ્યા છો, તો કોઈ પણ સંકોચ વિના તરત જ કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ, જય મા દુર્ગા લખો, જેથી તમારા પિતૃઓ અને એ મહાન આત્માની કૃપા તમારા આખા પરિવાર પર એક રક્ષા કવચની જેમ કામ કરવાનું શરૂ કરી દે. હવે તમારા મગજમાં એ ભયંકર કૌતૂહલ મચી રહ્યો છે કે આખરે એ કઈ શરત છે જેને પૂરી કરતાં જ બ્રહ્માંડનું બધું જ ધન તમારા કદમોમાં આવી પડશે. તો સાંભળો, એ શરત તમારા ઘરની તિજોરી કે એ જગ્યા સાથે જોડાયેલી છે જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આજે રાત્રે બરાબર 3:33 વાગ્યે તમારે તમારી એ તિજોરી પાસે જઈને એક એવી ગુપ્ત ક્રિયા કરવી પડશે જેના પછી ત્યાંથી ક્યારેય પણ લક્ષ્મી દૂર નહીં થાય, અને તમારા પૈસા દિવસ દુગણા અને રાત ચોગણા વધવા લાગશે. જે વેપાર અત્યાર સુધી દેવાના બોજ તળે દબાયેલો હતો તે અચાનક એટલી ઝડપથી નફો આવવા લાગશે કે તમારા નવા કર્મચારીઓ રાખવા પડશે, અને તમારી ગણતરીના શહેરના સૌથી અમીર લોકોમાં થવા લાગશે તમારી ગણતરી. કારણ કે જે માણસ આ સમયે સંશયમાં રહેશે તે આખી જિંદગી હાથ ઘસતો રહી જશે
અને આ મોકો ફરી ક્યારેય પાછો ફરીને નહીં આવે. પણ અહીંયા તમારે એક બીજું ભયાનક સત્ય જાણવું પડશે, જે તમારા એ જૂના દુશ્મન સાથે જોડાયેલું છે, જે છેલ્લા 3 વર્ષથી તમારા વિનાશની યોજના બનાવી રહ્યો છે અને જેણે તમારા ઉપર એક એવો તાંત્રિક દોષ કે નજર દોષ લગાવી રાખ્યો હતો, જેના કારણે તમારું વધતું કામ પણ અચાનક રોકાઈ જતું હતું. આજે રાત્રે એ પૂર્વજન્મની આત્મા દુશ્મનની એક કાળી ઝાડને સંપૂર્ણપણે તોડી નાખશે અને તેની કરેલી બધી નકારાત્મક ક્રિયા ખુદ તેના જ ઉપર ઉલટી પડશે, જેનાથી તે આવનારા થોડા જ દિવસોમાં તમારી સામે ઘૂંટણિયા ટેકવા પર મજબૂર થઈ જશે. જેવી જ પરોઢની પહેલી કિરણ આ ધરતી પર પડશે, તમારા જીવનમાં એક એવી નવી સવાર થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમારા કરિયરમાં એક એવો મોટો બદલાવ આવશે જે તમને રાતોરાત રાજા બનાવી શકે છે. તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી કે કોઈ એવી વ્યક્તિના માધ્યમથી મોટો ધનલાભ થશે જેનાથી તમારો દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. અને આ બધું જોઈને તમારા ઘરવાળા પણ દંગ રહી જશે કે અચાનક તમારી કિસ્મતને કોના આશીર્વાદ મળી ગયા. વાત માત્ર કરિયર અને પૈસા સુધી જ સીમિત નથી. તમારી અંદરની એ એકલતા જે તમને અંદરની અંદર ખાઈ રહી હતી, તે પણ હંમેશા માટે ખતમ થવા જઈ રહી છે. કારણ કે એ આત્મા તમને એક એવા માણસ સાથે મેળવવા જઈ રહી છે જે તમારા પાછળના જન્મનો સાચો સાથી હતો. એ માણસ તમારા જીવનમાં આવતા જ તમારા બધા કષ્ટો હરી લેશે અને તમને એ માન, સન્માન અને પ્રેમ આપશે જેના તમે અસલમાં હકદાર છો. એટલે તમારી આંખોમાં આંસુ ન લાવો, પણ એ આવનારા સુખદ સમયનું સ્વાગત કરવા માટે તમારા દિલના દરવાજા ખોલી દો. પણ યાદ રાખજો, આ બધું ત્યારે જ સંભવ થશે જ્યારે તમે આજે રાત્રે થનારા એ અંતિમ અને સૌથી મોટા સંકેતને ઓળખી લેશો, જે તમારા શરીરની ઉપર જ પ્રગટ થવાનો છે. તમારા જમણા હાથમાં કે તમારી આંખની પાસે એક એવો હળવો ખેંચાવ મહેસૂસ થશે, જે એ વાતનું અંતિમ પ્રમાણ હશે કે એ આત્માએ તમારી અંદર સંપૂર્ણપણે પ્રવેશ કરી લીધો છે અને હવે તમે જે પણ માંગશો બ્રહ્માંડ તેને પૂરું કરવા માટે વિવશ થઈ જશે. આ મહાજ્ઞાન અને અદ્ભુત રહસ્યને તમારી અંદર સમેટવા માટે કોમેન્ટમાં જય વિષ્ણુ, જય મા દુર્ગાની ગુંજ ઉઠાવી દો. કારણ કે આ જે ચાવી છે જે તમારા ભાગ્યના સૌથી મોટા બંધ દરવાજાને ખોલવાની છે અને તમને એક એવી અસીમિત સમૃદ્ધિ તરફ લઈ જવાની છે જ્યાં માત્ર ને માત્ર આનંદ અને વિજય છે. હવે એ અંતિમ સત્ય તમારી સામે આવવા જઈ રહ્યું છે, જે આ આખા બ્રહ્માંડના નિયમને પલટીને રાખી દેશે અને તમને એક સાધારણ માણસમાંથી એક અત્યંત ભાગ્યશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વમાં બદલી દેશે, જેની સામે આખી દુનિયા નતમસ્તક હશે.